जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण महाविद्यालयना ऑनलाइन लर्निंग में आपનું स्वागत है। આપણે જોઈ રહ્યા છીએ ધંધાકીય આંકડાશાસ્ત્ર। આ ધંધાકીય આંકડાશાસ્ત્રનો યુનિટ નંબર 2 એટલે કે ગુણાત્મક સંબંધ આપણે આગળના લેક્ચરમાં પૂર્ણ કર્યું। આજે આપણે યુનિટ નંબર 3 ત્રીજું એકમ જેનું નામ છે સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર શરૂ કરવા જઈ રહ્યા છીએ। આ યુનિટનો યુનિવર્સિટી પરીક્ષાની અંદર વેટેજ 17 માર્કનો રહેલો છે। આની પહેલાંના 2 યુનિટ જોયા, સહસંબંધ અને નિયત સંબંધ અને ગુણાત્મક સંબંધ। આ બંને યુનિટનો યુનિવર્સિટી પરીક્ષાની અંદર ગુણભાર 18 માર્કનો હતો। હવે પછીના 2 યુનિટ એટલે કે યુનિટ નંબર 3 અને 4 જેનો યુનિવર્સિટી પરીક્ષાની અંદર ગુણભાર 17 માર્કનો રહેલો છે। જેમાંનું ત્રીજું યુનિટ એટલે કે સૂચકાંક જે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્ર વિશે ભણ્યા હશે એ લોકોને સૂચકાંકનો પરિચય હશે જ। સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર। સૂચકાંકનો અર્થ જોઈએ તો વિશ્વમાં સમયની સાથે કેટલાક ફેરફારો થતા રહે છે। જેમ જેમ સમય પસાર થતો રહે એમ એમ અમુક ફેરફારો થાય છે। સમય અનુસાર દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો કે ઘટાડો એટલે કે વધારો અથવા ઘટાડો એને ફેરફાર કહેવાય, ફેરફાર થાય છે। રાષ્ટ્રીય આવકમાં વધારો કે ઘટાડો થાય છે। વસ્તુના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે। દેશની વસ્તીમાં વધારો કે ઘટાડો થાય છે। જુદી જુદી વસ્તુઓમાં થતા સતત ફેરફારનું પ્રમાણ જુદું જુદું હોય છે। તેથી આ પ્રકારના ફેરફારોની સરખામણીયુક્ત અભ્યાસ કરવા માટે સરેરાશનું માપ ઉપયોગી થતું નથી। આપણે સરેરાશ દ્વારા આ ફેરફારો છે એની વિશે અંદાજ લગાવી શકતા નથી। સમયના પરિવર્તન સાથે કોઈપણ ચલરાશિની કિંમતમાં થતા ફેરફારો 2 રીતે માપી શકાય। એક છે તફાવતની રીત અને બીજી છે ગુણોત્તરની રીત। તો અહીંયા આપણને ફેરફાર વિશે વાત કરી છે। તો જેમ જેમ સમય પસાર થતો જાય એમ અમુક વસ્તુ છે એની અંદર વધારો થતો જાય છે, અમુક વસ્તુની અંદર સતત દિવસે ને દિવસે ઘટાડો થતો જાય છે। આ વધારો કે ઘટાડો અર્થતંત્રની અંદર જોઈએ તો અર્થતંત્રની અંદર ઔદ્યોગિક ઉત્પાદન હોય તો એમાં ફ્લક્ચ્યુએશન વધારો કે ઘટાડો આવતો હોય। રાષ્ટ્રીય આવકમાં વધારો ઘટાડો આવતો હોય, વસ્તુના ભાવમાં, દેશની વસ્તીમાં, દરેક વસ્તુમાં વધારો ઘટાડો આવતો હોય છે। જેમ કે મોંઘવારીનો દર લઈએ તો મોંઘવારીનો દર એવી વસ્તુ છે જેની અંદર દર વર્ષ દિવસે ને દિવસે વધારો, ઇન્ફ્લેશન રેટ ફુગાવાના દરને કારણે દર વર્ષે એની અંદર વધારો જોવા મળે છે। જ્યારે સાક્ષરતાનો દર જોઈએ તો સાક્ષરતાનો દર જેમ જેમ લોકો વધુ ને વધુ સાક્ષર બનતા જાય છે એમ સાક્ષરતાનો દર દિવસે ને દિવસે ઘટતો જાય છે। આ રીતે અર્થતંત્રની અંદર પણ આવા પરિબળોમાં વધારો અથવા ઘટાડો જોવા મળતો હોય છે। આ વધારો અથવા ઘટાડોનો આપણો સરખામણીયુક્ત અભ્યાસ કરવો હોય, સરખામણી સાથે આગળના સમય અને પછીના સમયની સરખામણી વચ્ચેનો જો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે માત્ર સરેરાશના માપ ઉપરથી, માત્ર મધ્યકની મદદથી એનો અભ્યાસ કરી શકતા નથી। એની માટે તફાવતની રીત અને ગુણોત્તરની રીત બંને પ્રચલિત છે। આપણે એક ઉદાહરણ દ્વારા આ વસ્તુને સમજીએ કે ધારો કે વસ્તુ એક્સ અને વસ્તુ વાયના 2 જુદા જુદા સમયના એકમ દીઠ ભાવ નીચે આપણને કોષ્ટકમાં આપેલા છે। વર્ષ 2015 અને 2016માં વસ્તુ એક્સનો ભાવ 20 થી 50 થયો, એટલે કે 20 અને 50 વચ્ચેનો તફાવત એટલે કે 30 રૂપિયાનો વધારો થયો છે। વસ્તુ વાયની અંદર પણ 30 થી 60 એટલે કે એની અંદર પણ 30 રૂપિયાનો વધારો જોવા મળે છે। બંનેની અંદર વર્ષ 2015 થી 16ની અંદર વસ્તુ એક્સ અને વસ્તુ વાય બંનેના ભાવની અંદર 30 રૂપિયાનો વધારો થયો છે। તો આ બંનેનો વધારો સરખો છે પરંતુ વધારાનો દર એક સરખો નથી। આ માહિતી ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને માલુમ પડે છે કે વસ્તુ એક્સનો ભાવ 20 થી વધીને 50 થાય છે
અને વસ્તુ વાયનો ભાવ 30થી વધીને 60 થાય છે. આમ બંને વસ્તુના ભાવમાં આપણે જોયું તેમ 30 રૂપિયાનો વધારો થાય છે. નિરપેક્ષ તફાવત પરથી બંને વસ્તુના ભાવમાં વધારો સમાન ગણી શકાય. એટલે કે 50 - 20 કરીએ તો પણ 30 મળે અને 60 - 30 કરીએ તો પણ 30 મળે. પરંતુ વાસ્તવમાં આ સાચું નથી, કારણ કે બંને વસ્તુના મૂળ ભાવ અલગ અલગ છે. એકનો મૂળ ભાવ 20 રૂપિયા છે તો બીજાનો મૂળ ભાવ 30 રૂપિયા છે. આ મુશ્કેલી દૂર કરવા ગુણોત્તરની મદદથી ફેરફારોની સરખામણી કરવામાં આવે છે. જે ગુણોત્તર છે એની મદદથી ફેરફાર બંનેની અંદર કેટલા અંશે ફેરફાર થાય છે એની સરખામણી કરવામાં આવે છે. વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં વસ્તુ એક્સના ભાવનો ગુણોત્તર 50/20 એટલે કે 50 રૂપિયા થયો જે 20 હતો, અને વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં વસ્તુ વાયના ભાવનો ગુણોત્તર 60/30 મળે છે. આ ગુણોત્તર પરથી વર્ષ 2016માં બંને વસ્તુના ભાવમાં થતો સાપેક્ષ વધારો સમાન નથી તે સ્પષ્ટ થાય છે. કારણ કે 50/20 કરશું તો આપણને 2.5 મળશે, જ્યારે 60/30 કરશું તો આપણને માત્ર 2 મળશે. એટલે કે વસ્તુ 2016માં વસ્તુ એક્સનો ભાવ છે એ 2.5 ગણો, 2.5 એટલે 2.5 ગણો વધે છે, અને વસ્તુ વાયનો ભાવ 2 ગણો થાય છે. સરખામણી કરવાનું સરળ બને તે માટે ગુણોત્તરને ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. આ ગુણોત્તરને જો આપણે ટકાવારીમાં દર્શાવીએ તો વસ્તુ એક્સનો ભાવ છે એ 250%, 250%, અને વસ્તુ વાયનો ભાવ છે એ 200% છે એ વધે છે એવું આપણે કહી શકાય. વસ્તુ એક્સના ભાવમાં 250% ભાવ થાય છે એટલે 100% ભાવ હોય, 100 બાદ કરીએ તો વસ્તુ એક્સનો ભાવ 150% વધે છે, અને વસ્તુ વાયનો ભાવ 200 - 100 એટલે 100% થયો ગણાય. આમ વસ્તુ એક્સના ભાવ વધારો છે એમ કહી શકાય. ટકાવારી ગુણોત્તર સાપેક્ષ માપ છે જે કોઈ નિશ્ચિત સમયના સાપેક્ષમાં હાલના સમયની કોઈ ચલની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર દર્શાવે છે. એ એકમથી પર છે એટલે એક સાપેક્ષ માપ કહી શકાય. આવું ટકાવારી માપ સાપેક્ષ સૂચકાંકને નામે ઓળખાય છે. આને આપણે સાપેક્ષ સૂચકાંક કહી શકાય. આ સૂચકાંકના અર્થ ઉપરથી આપણે જોઈએ સૂચકાંકની વ્યાખ્યા. તો ડેફિનેશન ઓફ ઇન્ડેક્સ નંબર્સ મીન્સ સૂચકાંકની વ્યાખ્યા. સૂચકાંકની વ્યાખ્યા શું કહે છે? તો કોઈ પણ ચલની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની સરખામણીમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક એક શબ્દ પકડજો. કોઈ પણ ચલની કિંમતમાં, ચલ કોઈ પણ હોઈ શકે, એ રાષ્ટ્રીય આવક હોઈ શકે, એ વસ્તી હોઈ શકે, એ વસ્તુનો ભાવ હોઈ શકે, એની કિંમતમાં કોઈ નિશ્ચિત સમયની સરખામણીમાં, નિશ્ચિત સમય એટલે આપણે આધાર વર્ષ ધારવું પડશે. કોઈ નિશ્ચિત સમય, ધારો કે 2015ને આપણે નિશ્ચિત સમય લઈએ, 2019ની ચાલને આપણે નિશ્ચિત સમય લઈએ, તો કોઈ નિશ્ચિત સમયની સરખામણીમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, એ વર્ષની સરખામણીમાં કેટલો ફેરફાર થાય છે, આ સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. જે સમયની સાથે સરખામણી કરવામાં આવે છે તેને આધાર વર્ષ, અને જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. તમે આધાર વર્ષ વિશે સારી રીતે જાણો છો. તો આધાર વર્ષ એટલે શું? કે એવું વર્ષ કે જે વર્ષની સાથે બાકીના દરેક વર્ષને આપણે સરખાવવાનું છે, અને ચાલુ વર્ષ એટલે જે વર્ષને આપણે સરખાવવાનું છે એને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. તો આ બધા ઉપરથી ટૂંકમાં જો આપણે સૂચકાંકની વ્યાખ્યાને સૂત્રમાં પરિવર્તિત કરીએ તો સૂચકાંક બરાબર શું થશે? સૂચકાંક બરાબર ચાલુ વર્ષમાં ચલની કિંમત છેદમાં આધાર વર્ષમાં ચલની કિંમત ગુણ્યા 100. આધાર વર્ષની કિંમત વડે ચાલુ વર્ષની કિંમતને ભાગી અને એનો ટકાવારી છે એટલે ગુણ્યા 100 કરીએ તો આપણને કોઈ પણ વર્ષનો સૂચકાંક મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ વર્ષની ચલ કિંમતને P1 કહેવાનું છે. આ દાખલાની અંદર પણ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે ચાલુ વર્ષ જે હોય છે એને P1 કહીએ છીએ અને આધાર વર્ષની ચલ કિંમતને P0 કહેવાનું છે. જો ચાલુ વર્ષની કિંમત P1 હોય અને આધાર વર્ષની કિંમત P0 હોય
તો સૂચકાંકની ફોર્મ્યુલા આવી બનશે, સૂચકાંક બરાબર P1 ડિવાઇડેડ બાય P0 મલ્ટીપ્લાય 100, એટલે કે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100 આ રીતે થશે। આ વ્યાખ્યા ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને સ્પષ્ટ થાય છે કે આધાર વર્ષનો સૂચકાંક છે એ હંમેશા 100 થાય। જે વર્ષને આપણે આધાર વર્ષ માનીએ છીએ એની માટે કોઈ આગળ આધાર વર્ષ હોતું નથી, એટલે આધાર વર્ષનો સૂચકાંક 100 છે એવું માનીને ત્યાર પછીના દરેક વર્ષનો સૂચકાંક છે આપણે શોધવાનો હોય છે। વિદ્યાર્થી મિત્રો, સાથેના સ્ટડી મટીરિયલની અંદર મેં તમને અલગ અલગ 3 ઉદાહરણો દ્વારા સૂચકાંકને સમજાવ્યા છે, તો સ્લાઇડની અંદર એને ન લેતા આપણે સ્ટડી મટીરિયલના આધારે સમજીએ તો એમાં મેં પહેલું ઉદાહરણ હતું કે જો વર્ષ 1996માં વસ્તુ એક્સનો ભાવ કિલોગ્રામ દીઠ 10 રૂપિયા અને વર્ષ 2000માં તે જ વસ્તુ એક્સનો ભાવ કિલોગ્રામ દીઠ ₹15 હોય, તો 2000માં વસ્તુ એક્સના ભાવનો સૂચકાંક આપણે શોધવો હોય તો 1996ને આપણે આધાર વર્ષ લેવું પડે। તો 2000માં વસ્તુ એક્સનો ભાવ છેદમાં 1996માં વસ્તુ એક્સનો ભાવ ગુણ્યા 100 કરીએ તો 15 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે વર્ષ 2000નો સૂચકાંક છે 150 છે એવું કહી શકાય। આધાર વર્ષના સૂચકાંકને આપણે 100 લઈએ છીએ તો અહીંયા કહી શકાય કે 100માંથી 150 બાદ કરીએ તો અહીંયા આપણે એવું કહી શકાય કે વસ્તુ એક્સનો ભાવ છે એ 50%નો વધારો થયો છે। સાથે સાથે બીજું ઉદાહરણ પણ આપેલું છે કે 1970ના વર્ષમાં પેટ્રોલનો ભાવ 1 લીટરનો 1.5 રૂપિયા એટલે કે ₹1.50 હતો, જે 1995માં વર્ષમાં વધીને 22 રૂપિયા ને 50 પૈસા 22.50 રૂપિયા થયો। તો 1970ના વર્ષની સરખામણીમાં એટલે કે 1970ને આધાર વર્ષ માનીને 1995ના વર્ષ માટેના લીટર દીઠ પેટ્રોલનો સૂચકાંક બરાબર 22.5 છેદમાં 1.5 ગુણ્યા 100 એટલે 1500 થાય, જે બતાવે છે કે આ 25 વર્ષ એટલે કે 1970 થી 1995 વચ્ચેના 25 વર્ષના ગાળામાં લીટર દીઠ પેટ્રોલનો ભાવ 15 ગણો થઈ ગયો છે। 100ના 15 ગણા 1500 થશે એટલે પેટ્રોલનો ભાવ છે 15 ગણો થઈ ગયો છે। આ પ્રકારના માપ એ ચલ રાશિની સાપેક્ષ વધઘટનો સ્પષ્ટ ખ્યાલ આપે છે અને વ્યવહારમાં અનેક રીતે ઉપયોગી બને છે। સાથે સાથે ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે વર્ષ 1995ના સાપેક્ષમાં વર્ષ 2000માં ઘઉંના ભાવનો સૂચકાંક 180 અને ચોખાના ભાવનો સૂચકાંક 200 હોય તો સાદી સરેરાશની મદદથી બંને વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક આપણે શોધવો હોય તો ઘઉંનો સૂચકાંક વત્તા ચોખાનો સૂચકાંક ભાગ્યા કુલ અલગ અલગ બે સૂચકાંક છે તો ભાગ્યા 2 કરીએ તો સામાન્ય સૂચકાંક 180 વત્તા 200 ભાગ્યા 2 190 મળે। આ બધી વસ્તુ ઉપરથી વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ થાય છે કે જ્યારે વસ્તુઓ એક કરતાં વધુ હોય ત્યારે બધી વસ્તુઓનો સામાન્ય સૂચકાંક મેળવવા યોગ્ય સરેરાશ વાપરવી પડે। વસ્તુના ભાવ માટે સૂચકાંક શોધી શકાય, વપરાશ અથવા જથ્થા માટે સૂચકાંક શોધી શકાય, ઉત્પાદન માટે સૂચકાંક શોધી શકાય, આયાત અને નિકાસ માટે સૂચકાંક શોધી શકાય, માંગ વગેરે અર્થતંત્રની અંદર અર્થશાસ્ત્રની અંદર ઉપયોગી અલગ અલગ એકમો માટે આપણે સૂચકાંક મેળવી શકીએ છીએ। આ હતો સૂચકાંકનો સામાન્ય અર્થ અને સૂચકાંકની વ્યાખ્યા। આ જોયા બાદ આપણે જોઈએ સૂચકાંકના લક્ષણો। તો સૂચકાંકની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડેક્સ નંબર, જેમાં પહેલું લક્ષણ કહે છે કે સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ છે। સૂચકાંક નવું કશું નથી, એ શું છે? એક વિશિષ્ટ સરેરાશ છે જે ચલની કિંમતમાં થતા ફેરફારોની સરેરાશ ટકાવારી દર્શાવે છે। ચલની કિંમતમાં કેટલા ટકાનો વધારો થયો છે ટકાવારી દર્શાવતો એ સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ જ છે। બીજી લાક્ષણિકતા કહે છે કે સૂચકાંક સાપેક્ષ માપ છે, તેથી તે એકમથી મુક્ત છે। આપણને આધાર વર્ષની માહિતી છે રૂપિયામાં આપેલી હોય, કિલોમીટરમાં આપેલી હોય, મીટરમાં આપેલી હોય,
કોઈ પણ એકમની અંદર આપેલી હોય, પરંતુ સૂચકાંકને કોઈ એકમ લાગતો નથી. સૂચકાંક એ સાપેક્ષ માપ છે, તેથી એ એકમથી મુક્ત છે. સૂચકાંક 100 હોય તો એ 100 કિલોગ્રામ, 100 મીટર, 100 લીટર કાંઈ નથી, એ માત્ર 101 અંક છે. ત્રીજી કેરેક્ટરિસ્ટિક્સ, ત્રીજી લાક્ષણિકતા કહે છે કે સૂચકાંક કોઈપણ ચલની કિંમતમાં થતો ફેરફાર ટકામાં દર્શાવે છે. સૂચકાંક 100 માંથી 150 થાય તો એનો અર્થ જે 50 વધારો થયો છે 50% વધારો થયો છે એવું દર્શાવે છે. ચોથી લાક્ષણિકતા છે સૂચકાંક ગુણોત્તર દ્વારા સરખામણી કરે છે. આપણે ગુણોત્તર એટલે કે પ્રપોર્શન રેશિયોના આધારે સૂચકાંક છે કોઈ પણ ગણતરી કરે છે. આધાર વર્ષને 100 લે છે અને પછીના વર્ષના ગુણોત્તરમાં જેમ વધારો થાય એમ ઉત્તરોત્તર વધારો અથવા ઘટાડો કરે છે. પાંચમું છે સૂચકાંક વડે અમુક સમયના અંતરે થતી વધઘટ જાણી શકાય છે. આપણે આગાહી કરી શકાય છે કે સૂચકાંક દર વર્ષે એટલા ટકા વધે છે, એટલો સૂચકાંક થયેલો છે, તો આ વર્ષની અંદર કોઈ પણ વસ્તુનો સૂચકાંક એટલો હશે, એટલે કે એનો ટકાવારી ફેરફાર એટલો થશે. અને છઠ્ઠી કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા છેલ્લી કહે છે કે સૂચકાંક દ્વારા સરખામણી કોઈ એક પાયાના સમયના આધારે કરવામાં આવતી હોય છે. પાયાનો સમયનો આધાર એટલે શું? એટલે કે આપણું આધાર વર્ષ. આધાર વર્ષને આધારે સૂચકાંકની સરખામણી કરવામાં આવે છે. સૂચકાંક સમગ્ર ફેરફારનો સંપૂર્ણ ખ્યાલ આપે તે માટે કોઈ ચોક્કસ સમયની કિંમત ન લેતા આખા વર્ષની સરેરાશ કિંમત લેવામાં આવે છે. આધાર વર્ષની અંદર આપણે ચોક્કસ એક દિવસ, એક અઠવાડિયું કે એક મહિનાની કિંમતને ધ્યાનમાં નથી લેતા, પરંતુ યોગ્ય સરેરાશની મદદથી આખા વર્ષની સરેરાશને લઈએ છીએ કે જેથી સૂચકાંક છે આપણને સ્પષ્ટ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, આ હતી સૂચકાંકની લાક્ષણિકતાઓ. સૂચકાંકની લાક્ષણિકતાઓ તપાસ્યા બાદ આપણે જોઈએ સૂચકાંકની મર્યાદાઓ. સૂચકાંક છે એને પોતાની ઘણી બધી લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ પણ રહેલી છે. એક પછી એક મર્યાદાઓ જોઈએ તો આ મર્યાદાઓ છે એ અલગ અલગ ક્ષેત્રને આધારે બનાવેલી છે. સૂચકાંકનો ઉપયોગ છે અનેક ક્ષેત્રમાં થાય છે, તેથી એને કેટલીક મર્યાદાઓ હોઈ શકે. પહેલી મર્યાદા છે કે સૂચકાંકની ગણતરી માટે સાપેક્ષ ટકાવારી શોધવી પડે છે. આપણે કોઈ પણ એક વર્ષની સાપેક્ષ ટકાવારી શોધીએ છીએ, એટલે કે આધાર વર્ષની ટકાવારી શોધીએ છીએ. આ માટે ચાલુ વર્ષના ભાવને અમુક નિશ્ચિત કરેલ વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે છે. આ નિશ્ચિત કરેલ વર્ષ એટલે કે આધાર વર્ષ. તેથી સૂચકાંકની ગણતરી કરતા પહેલા આધાર વર્ષની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ. જો આપણે આધાર વર્ષ છે એ કોઈ દુષ્કાળવાળું આધાર વર્ષ લઈએ, પૂરવાળું આધાર વર્ષ લઈએ, યુદ્ધ કે અન્ય સંકટ, જેમ કે અત્યારે અન્ય સંકટ તરીકે કોરોનાનું સંકટ શરૂ છે, તો આવા કોરોનાના સંકટ આ વર્ષનો ભાવ છે, આ વર્ષનો અર્થતંત્રનો ગ્રોથ છે, એને આપણે આધાર વર્ષ લઈને આપણે ભૂતકાળની ગણતરી કરશું તો આપણને ગણતરી ખોટી મળવાની છે. કારણ કે આ વર્ષે ઉદ્યોગ ધંધા બધાની અંદર મંદીના કારણે અને પ્રોડક્શન ઓછું થવાના કારણે એના આંક બધા નીચા ગયેલા છે. એટલે આવું કોઈ વર્ષ હોય તો એને આધાર વર્ષ તરીકે આપણે લઈ શકાય નહીં. એટલા માટે આધાર વર્ષની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ. આમ અયોગ્ય આધાર વર્ષની પસંદગી સાપેક્ષ વધઘટનું ચોક્કસ માપ આપી શકે નહીં. તેથી આધાર વર્ષ પ્રમાણિત હોવું જોઈએ. આ સૌથી પહેલી સૂચકાંકની મર્યાદા છે. આ મર્યાદાને આપણે કોઈ પણ સૂચકાંક નક્કી કરતી વખતે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે આપણે જો આધાર વર્ષ છે એ કોઈ ફોલ્ટ વાળું લેશું, જે સામાન્ય નથી એવું આધાર વર્ષ લેશું, તો આપણને ત્યાર પછીના દરેક વર્ષનો સૂચકાંક પણ ખોટો મળવાની શક્યતા રહેલી છે. બીજી લિમિટેશન છે એક હેતુ માટે શોધવામાં આવેલો સૂચકાંક બીજા હેતુ માટે વાપરી શકાય નહીં. સૂચકાંક શોધવાનો સ્પષ્ટ હેતુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોઈ સૂચકાંક શોધીએ છીએ તો એનો ઉપયોગ શું કરવાના છીએ. તો સૂચકાંક જે હેતુ માટે શોધેલો છે એ જ હેતુ માટે એનો ઉપયોગ કરવાનો છે, અન્ય હેતુ માટે એનો ઉપયોગ કરવાનો નથી. ધારો કે આપણે વસ્તી માટે કોઈ સૂચકાંક, વસ્તીનું સૂચકાંક શોધીએ તો પછી એનો આર્થિક તંગી કે મોંઘવારીના દર માટે આ સૂચકાંકનો ઉપયોગ લઈ શકાય નહીં. ત્રીજું કહે છે કે સૂચકાંકની રચના માટે વસ્તુઓની પસંદગી યોગ્ય સરેરાશની પસંદગી, યોગ્ય ભારિત પદ્ધતિ ધ્યાનમાં લેવી
જોઈએ। વસ્તુઓનો જ્યારે આપણે આધાર વર્ષની અંદર સરેરાશ શોધીએ છીએ ત્યારે આ સરેરાશ શોધતી વખતે યોગ્ય ભારિત પદ્ધતિને ધ્યાનમાં લેવી જોઈએ। જો આમની અંદર કોઈ ભૂલ થઈ જાય, આ ભારિત પદ્ધતિ આપણે ધ્યાનમાં લેવાને બદલે કોઈ બીજી પદ્ધતિ દ્વારા આધાર વર્ષની ગણતરી કરીએ તો સૂચકાંક પરિસ્થિતિનું સત્ય ચિત્ર રજૂ કરવામાં નિષ્ફળ જાય છે। સાચો સૂચકાંક આપણને મળી શકતો નથી। ચોથી લિમિટેશન કહે છે કે સૂચકાંકને સરેરાશને મર્યાદાઓ લાગુ પડે છે। જેટલી સરેરાશની મર્યાદાઓ છે, સરેરાશની જેટલી મર્યાદાઓ છે, મધ્યકની જેટલી મર્યાદાઓ છે, આ દરેક મર્યાદાથી સૂચકાંકને પણ લાગુ પડે છે। પાંચમું કહે છે કે સમયાનુસાર પરિસ્થિતિમાં સતત ફેરફારો થતા રહેતા હોય છે। આપણે અલગ અલગ ફેરફારો કેવા અર્થતંત્રમાં થાય આગળ જોયા। તેથી સમય પ્રમાણે આધાર વર્ષમાં પસંદ કરવામાં આવેલી વસ્તુઓના અને તેના પ્રમાણમાં યોગ્ય રીતે ફેરફાર ન કરાય તો સૂચકાંક દ્વારા ખોટું માર્ગદર્શન મળવાનો સંભવ રહેલો છે। જો આપણે સમય દરમિયાન સૂચકાંકની શોધવામાં એની પદ્ધતિની અંદર પણ ફેરફાર નહીં કરીએ તો આપણને જે સૂચકાંક મળશે એ પણ ભૂલ ભરેલો ખોટો સૂચકાંક મળવાની 100% સંભાવના રહેલી છે। તો ઉપરોક્ત મર્યાદાઓ જે આપણે જોઈએ એ સૂચકાંકની ઉપયોગિતા ઓછી કરતી નથી, એ આપણને ટકોર કરે છે। આ મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે સૂચકાંકનો ઉપયોગ કરી દેવાનો બંધ કરવો જોઈએ નહીં। સૂચકાંકનો ઉપયોગ તો શરૂ જ રાખવો જોઈએ, પરંતુ આ દરેક વસ્તુને ધ્યાનમાં લઈને આ વસ્તુ ન થાય એનું ધ્યાન દેવું જોઈએ। પણ જો મર્યાદાઓને ધ્યાનમાં રાખી સૂચકાંકની સાવચેતીપૂર્વક ઉપયોગ કરાય તો તે ઘણો જ ઉપયોગી નીવડે છે। આમ સૂચકાંક છે આપણી માટે ઉપયોગી છે। તો જોઈએ કે આ સૂચકાંકની ઉપયોગિતા કયા કયા ક્ષેત્રની અંદર થાય છે। તો હવે પછીનો મુદ્દો છે સૂચકાંકના ઉપયોગો, યુઝેસ ઓફ ઇન્ડેક્સ નંબર। સૂચકાંક છે અલગ અલગ ક્ષેત્રની અંદર ઉપયોગી છે। ગવર્મેન્ટ એટલે કે સરકાર પણ દરેક વસ્તુના અલગ અલગ સૂચકાંક છે દર વર્ષે બહાર પાડતી હોય છે, ઇન્ડેક્સ નંબર બહાર પાડતી હોય છે। એ મોંઘવારીનો હોય, એ જથ્થાબંધ વસ્તુનો હોય, એ કોઈ પણ સૂચકાંક હોય તો આ સૂચકાંકના ઉપયોગો અલગ અલગ કઈ કઈ જગ્યાએ થાય છે આપણે જોવાનું છે। વન બાય વન જોઈએ। પહેલી ઉપયોગિતા જોઈએ કે શેર ભાવોના સૂચકાંક, એટલે કે શેર બજારની અંદર જે નિફ્ટી ઇન્ડેક્સ નંબર હોય, આવા અલગ અલગ ઇન્ડેક્સ નંબર હોય, આ સૂચકાંકનો ઉપયોગિતા શું છે? તો આ સૂચકાંકની મદદથી શેર દલાલો એટલે કે જે વ્યક્તિ શેરની લે વેચ કરે છે અને રોકાણકારો જે વ્યક્તિઓ શેરની ખરીદી કરે છે અને એની અંદર પૈસાનું રોકાણ કરે છે, બજારની સ્થિતિનો અભ્યાસ કરી શકે છે। તો આ શેર ભાવોના સૂચકાંકને આધારે આવા લોકો છે બજારની અંદર શેરની સ્થિતિ કેવી છે એનો અભ્યાસ કરી શકે છે। દેશનો અર્થતંત્ર ગતિશીલ છે કે નહીં તે આ સૂચકાંકની મદદથી નક્કી કરી શકાય। જો નિફ્ટી નંબર ઇન્ડેક્સ નંબર છે દિવસે ને દિવસે ઘટતો જાય છે તો મંદી આવવાના સંકેત હોય છે, એવું આપણે ન્યૂઝપેપરમાં જોતા હોઈએ છીએ। તો એ આવા સૂચકાંકના આધારે નક્કી થતું હોય છે। બીજું છે ભાવનો સૂચકાંક। ભાવનો સૂચકાંક એટલે ખરીદ શક્તિ, કોઈ પણ વસ્તુનો ભાવ, એની કિંમત છે એનો સૂચકાંક। આ સૂચકાંક આપણને કઈ રીતે ઉપયોગી છે? તો આ સૂચકાંકની મદદથી રોજગારી, બેકારી, ઉત્પાદન, રાષ્ટ્રીય આવક વગેરે અનેક બાબતોનો અભ્યાસ થઈ શકે છે। આપણે રોજગારીની તકો કેટલી ઊભી થશે એ ભાવના આધારે નક્કી કરી શકીએ છીએ। બેકારી, એ જ રીતે ઉત્પાદન, રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, આ બધા ભાવના સૂચકાંકના આધારે નક્કી થતા હોય છે। આ બધી વસ્તુનો અભ્યાસ કરવા માટે ભાવનો સૂચકાંક આપણને યુઝફુલ થાય છે। ત્રીજું છે રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, નેશનલ ઇન્કમનો ઇન્ડેક્સ નંબર। રાષ્ટ્રીય આવકનો સૂચકાંક છે અલગ અલગ ઘણા બધી દ્રષ્ટિએ આપણને ઉપયોગી છે। પહેલું છે દેશની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી છે કે આપણો દેશ છે એ કઈ દિશામાં જઈ રહ્યો છે, વૃદ્ધિ દર કેવો છે, આ નક્કી કરવા માટે ઉપયોગી છે। બીજું છે ભવિષ્યની કુલ આવક, માથાદીઠ આવકની આગાહી કરવામાં ઉપયોગી છે। રાષ્ટ્રીય આવકના આધારે આપણે માથાદીઠ આવક શોધતા હોઈએ છીએ અને કુલ આવક શોધતા હોઈએ છીએ। તો આ રાષ્ટ્રીય આવકના સૂચકાંકની મદદથી આ દરેક વસ્તુ શક્ય બને છે। અને ત્રીજી રાષ્ટ્રીય આવક માટે ઉપયોગિતા છે કે જુદા જુદા દેશની રાષ્ટ્રીય આવકની સરખામણી કરવામાં ઉપયોગી છે। કમ્પેરેટિવ એનાલિસિસ આપણે બનાવવું હોય, કમ્પેરિઝન બે અલગ અલગ નેશનની, અલગ અલગ દેશની કરવી હોય તો ત્યારે આ રાષ્ટ્રીય આવકનો સૂચકાંક છે આપણને ઉપયોગી બની શકે છે। ચોથી ઉપયોગિતા છે જીવન નિર્વાહનો સૂચકાંક।
કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ અથવા લિવિંગ ઇન્ડેક્સ નંબર જીવન નિર્વાહનો સૂચકાંક છે એ શું દર્શાવે છે, એની ઉપયોગિતા શું રહેલી છે, એક પછી એક જોઈએ. તો પહેલું છે કે કામદારો, કર્મચારીઓ, અધિકારીઓ વગેરે માટે મોંઘવારી ભથ્થા તથા અન્ય પ્રકારના ભથ્થા નક્કી કરવામાં ઉપયોગી છે. તમે સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 ની અંદર ઇન્કમ ટેક્સની અંદર જોયું હશે કે મોંઘવારી ભથ્થા કઈ રીતે નક્કી થાય. તો મોંઘવારી ભથ્થા છે એ આ લિવિંગ ઇન્ડેક્સ નંબરને આધારે નક્કી થતા હોય છે. તો આ રીતે કામદારો, કર્મચારીઓ, જે વ્યક્તિઓ કોઈ ઓર્ગેનાઇઝેશનમાં, વ્યવસ્થા તંત્રમાં કામ કરે છે એના અલગ અલગ પ્રકારના ભથ્થા નક્કી કરવા માટે જીવન નિર્વાહનો સૂચકાંક ઉપયોગી છે. ગવર્મેન્ટ દર વર્ષે ડિયરનેસ અલાઉન્સ ડીએ ની અંદર વધારો કરે છે કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય કર્મચારીઓ. તો શેના આધારે નક્કી થતું હોય? મોંઘવારી ભથ્થું આપે છે, શેના આધારે નક્કી થતું હોય છે? તો આ દરેક વસ્તુ છે એ જીવન નિર્વાહના સૂચકાંક ઉપરથી નક્કી થતી હોય છે. બીજી ઉપયોગિતા છે જીવન નિર્વાહના સૂચકાંકની કે જુદા જુદા સ્તરના લોકોના જીવન ધોરણનો અભ્યાસ કરવામાં ઉપયોગી છે. સ્કિલ્ડ લોકો છે અથવા ઇન્કમ વાઇઝ આપણે કરીએ તો બિલો પોવર્ટી લાઇન, બીપીએલ લાઇનને નીચે જીવતા લોકો, અપર પોવર્ટી લાઇનની ઉપર જીવતા લોકો, રીચ લોકો, આ અલગ અલગ જૂથ છે. આવકને આધારે પાડેલા અલગ અલગ જૂથ છે. આવા જૂથના જીવન ધોરણનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહનો સૂચકાંક ઉપયોગી છે. ત્રીજું છે નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપવા માટે ઉપયોગી છે. કોઈ પણ વેલ્યુ ઓફ મની, નાણાંની ખરીદ શક્તિ આપણે માપવી હોય કે 100 રૂપિયામાં આજે એટલી વસ્તુ આવી શકે છે તો ભવિષ્યમાં કેટલી વસ્તુ આવી શકશે, અથવા ભૂતકાળમાં એટલી વસ્તુ આવી શકતી હતી તો વર્તમાનમાં કેટલી વસ્તુ આવી શકે, આવો ફેરફાર માપવો હોય તો એ પણ જીવન નિર્વાહના સૂચકાંકના ઉપરથી માપી શકાય. અને ચોથું છે કે સરકારને કરવેરા અંગેની નીતિ ઘડવામાં સૂચકાંક અતિ ઉપયોગી છે. સરકાર છે કરવેરા નાખે છે તો આ કરવેરાનો દર કઈ રીતે નક્કી કરે, 10%, 20%, 30%, આ કરવેરાનો દર નક્કી કરવા જીવન નિર્વાહના સૂચકાંકનો ગવર્મેન્ટ ઉપયોગ કરતી હોય છે. જીવન નિર્વાહનો સૂચકાંક જેમ વધતો જાય છે એમ કરનું ભારણ, કરના સ્લેબ છે મોટા ને મોટા બનતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમી ઉપયોગિતા છે જથ્થાબંધ ભાવના સૂચકાંક માટેની. તો જથ્થાબંધ ભાવ એટલે જથ્થાબંધ વસ્તુઓ માટેનો ભાવ. તો વેપારીઓ, ઉત્પાદકો અને સરકારને ઉપયોગી છે. વેપારી, ઉત્પાદક અને સરકાર જે જથ્થાબંધ ખરીદી કરે છે એમની માટે આ ઉપયોગી છે. નાણાંના રોકાણકારોનો ખ્યાલ મેળવવા માટે ઉપયોગી છે. નાણાંના રોકાણ કોઈ વ્યક્તિ છે એ અત્યારે સિઝનની અંદર કોઈ વસ્તુની ખરીદી કરી અને કોલ્ડ સ્ટોરેજમાં રાખે છે અને જ્યારે એ વસ્તુની તંગી પડે છે ત્યારે બજારમાં વેચવા માટે કાઢે છે. તો આવા લોકો માટે એટલે નાણાંના રોકાણકારોનો ખ્યાલ મેળવવા માટે ઉપયોગી છે. ધારો કે અત્યારે એપલ, સફરજનની સિઝન હોય તો આપણે અત્યારે સસ્તાની અંદર સફરજન લઈ કોલ્ડ સ્ટોરેજની અંદર એનો સંગ્રહ કરીએ અને જ્યારે એની ઓફ સિઝન હોય ત્યારે એનું વેચાણ કરીએ. આ જે રીતે બટાટા, ડુંગળી, લસણ વગેરે ઘણી બધી વસ્તુઓ છે એ જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપરથી એનો અત્યારે બજાર ભાવથી એની ખરીદી કરી અને ભવિષ્યમાં જ્યારે એની ભાવ ઊંચા જાય ત્યારે એનું વેચાણ કરી આ રીતે લોકો છે એ નાણાંનું રોકાણ પણ કરતા હોય છે. ત્રીજું છે બજારને નિયંત્રિત રાખવા માટે ઉપયોગી છે. બજારને નિયંત્રિત રાખવા માટે, કંટ્રોલ કરવા માટે આ જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઉપયોગી બને છે, કારણ કે જથ્થાબંધ ભાવના સૂચકાંક ઉપરથી આપણે બજારને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. ઉદ્યોગોની અંદર થતું ઉત્પાદન છે એનો સૂચકાંક છે કઈ રીતે ઉપયોગી છે? તો દેશની ઔદ્યોગિક પ્રગતિનો ખ્યાલ આપે છે કે દેશ છે એની અંદર ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થતો જાય છે, ઘટાડો થતો જાય છે, કેવી સ્થિતિ છે એ નક્કી કરવામાં એનો ખ્યાલ આપે છે. દેશનો વિકાસ દર વધારવા માટે રચનાત્મક સૂચનો કરવામાં ઉપયોગી છે. કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો એની માટે અલગ અલગ ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મંગાવતા હોય છે. આ લોકો સૂચનો શેના આધારે કરે છે? તો લોકો સૂચનો છે ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક ઉપરથી કરી શકે છે. ત્યારબાદ સાતમી ઉપયોગિતા છે આયાત નિકાસનો સૂચકાંક, એટલે કે વિદેશ વ્યાપાર માટે આ સૂચકાંક ઉપયોગી છે. તો વિદેશની આયાત નિકાસની નીતિને નક્કી કરવા માટે ઉપયોગી છે કે કઈ વસ્તુને કેટલી આયાત કરવી અને કેટલી નિકાસ કરવી, આયાત માટે કેટલો કોસ્ટ થાય છે, નિકાસ માટે આપણે વસ્તુની કિંમત કેટલી રાખવી, આવી બધી નીતિઓ નક્કી કરવા માટે આયાત નિકાસનો સૂચકાંક ઉપયોગી છે. સાથે હુંડિયામણના દર,
હુંડિયામણની જરૂરિયાત, વેપાર વગેરે પરની અસરોનો અભ્યાસ કરવા માટે પણ એ ઉપયોગી છે. હુંડિયામણનો દર એટલે કે વિદેશ માટે એક્સચેન્જ માટે જે રૂપિયા હોય છે એને હુંડિયામણ કહીએ છીએ. આ હુંડિયામણનો દર એટલે કેટલો રાખવો, હુંડિયામણની જરૂરિયાત કેટલી છે અને ભવિષ્યમાં કેટલી રહેશે, આ દરેક વસ્તુ આયાત નિકાસના સૂચકાંક ઉપરથી નક્કી કરી શકાય છે. અને ત્રીજી ઉપયોગિતા એની માટેની છે કે જકાત દરમાં ફેરફાર કરવા અંગેનું માર્ગદર્શન મેળવવા માટે ઉપયોગી છે. કે જો આપણે જકાત લેતા હોઈએ છીએ તો આ જકાત છે એની અંદર વધારો કરવો કે ઘટાડો કરવો, આ નક્કી કરવા માટે આયાત નિકાસનો સૂચકાંક ઉપયોગી છે. 8મી ઉપયોગિતા જોઈએ કૃષિ પેદાશનો સૂચકાંક એટલે કે ખેત ઉત્પાદનનો સૂચકાંક. આ સૂચકાંકની મદદથી સરકાર દેશની કૃષિ વિષયક નીતિઓનું આયોજન કરે છે. સરકાર છે ટેકાના ભાવે કોઈ વસ્તુને કેટલી ખરીદવી કે ન ખરીદવી, વસ્તુનો વિદેશની અંદર નિકાસ કરવી કે કેમ, આવું બધું નક્કી કરવા માટે આ કૃષિ પેદાશનો સૂચકાંક ઉપયોગી બને છે. સાથે સાથે કૃષિ વિકાસ થયો છે કે નહીં તે પણ જાણી શકાય છે. કૃષિ વિષયક ઘણા બધા બિલ સરકાર પાસ કરે છે અને એની અંદર ઘણા બધા રચનાત્મક પગલાઓ લે છે. તો આને શું હકીકતમાં કોઈ આના કારણે ખેત ઉત્પાદન વધે છે કે નહીં, એ બધી વસ્તુ જાણવા માટે કૃષિ પેદાશનો સૂચકાંક ઉપયોગી છે. 9મી ઉપયોગિતા જોઈએ કે રોજગારીનો સૂચકાંક એટલે રોજગારીનો સૂચકાંક કઈ રીતે ઉપયોગી થાય તો માનવ શક્તિના આયોજન અંગેનું જરૂરી માર્ગદર્શન આ સૂચકાંક દ્વારા મેળવી શકાય છે. એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HRM આ વસ્તુ છે એ રોજગારીના સૂચકાંક ઉપર જ આખી ચાલતી હોય છે. 10મો ઉપયોગિતા છે વાણિજ્યિક સ્થિતિનો સૂચકાંક. આ સૂચકાંક દેશની સામાન્ય આર્થિક અને વ્યાપારિક પરિસ્થિતિ અંગેનો ખ્યાલ આપે છે. દેશની અંદર અત્યારે વ્યાપારિક પરિસ્થિતિ રિસેશન છે કે એટલે કે તેજી છે કે મંદી, આવું બધું જાણવા માટે આ સૂચકાંક ઉપયોગી છે. દેશના વ્યાપાર વિકાસનું આયોજન પણ આ સૂચકાંક દ્વારા કરવામાં આવે છે કે આખા દેશનું વેપારનું આયોજન, કઈ વસ્તુની નિકાસ માટે જવા દેવી, કઈ વસ્તુને આયાત કરવી, કઈ વસ્તુનું દેશમાં જ ઉત્પાદન કરવું, આવા બધા નિર્ણયો લેવા માટે વાણિજ્ય સ્થિતિના સૂચકાંકો ઉપયોગી બને છે. 11મી ઉપયોગિતા જોઈએ તો એ છે કાચા માલનો સૂચકાંક. આ સૂચકાંકની માહિતી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરેને ઉત્પાદન અને વેચાણ નીતિમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા માટે ઉપયોગી બને છે. કે જે લોકો કાચા માલનો ઉપયોગ કરે છે આ દરેકની માટે આ કાચા માલનો સૂચકાંક છે ખૂબ જ ઉપયોગી છે. અને છેલ્લી ઉપયોગિતા જોઈએ કે સ્થાનિક ભાવોના સૂચકાંક. કોઈ પણ સ્થાનિક ભાવ એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર, ગુજરાતની અંદર રહેલો આ વસ્તુનો ભાવ, મહારાષ્ટ્રની અંદર રહેલો તે જ વસ્તુનો ભાવ, બિહારમાં રહેલો તે જ વસ્તુનો ભાવ, આઉટ ઓફ કન્ટ્રી ધારો કે નેપાળ, ચીન, અફઘાનિસ્તાન એની અંદર રહેલો એ વસ્તુનો ભાવ એ સ્થાનિક ભાવનો સૂચકાંક સૂચવે છે. તો આપ આર્થિક પરિસ્થિતિનું અનુમાન કરવા માટે જરૂરી માર્ગદર્શન આ પ્રકારના સૂચકાંક દ્વારા મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સૂચકાંક છે દરેક ક્ષેત્રની અંદર આપણને ઉપયોગી છે અને અર્થતંત્ર આખું સૂચકાંક ઉપરથી જ ચાલે છે. એટલા માટે સૂચકાંકને શું કહ્યું છે જોઈએ આગળ કે ઉપર જણાવ્યા પ્રમાણે આર્થિક ક્ષેત્રે સૂચકાંકના ઉપયોગો ખૂબ જ છે. જેમ હવામાનમાં થતા ફેરફારો જેવા કે વરસાદ, વાવાઝોડું, હવાનું દબાણ વગેરેની આગાહી કરવામાં બેરોમીટર જેટલું ઉપયોગી છે. બેરોમીટરની મદદથી આપણે આ દરેક વસ્તુની આગાહી કરી શકીએ છીએ. તેટલું જ રાષ્ટ્રની આર્થિક અને ઔદ્યોગિક સ્થિતિમાં થતા ફેરફારની આગાહી કરવામાં સૂચકાંક ઉપયોગી છે. એટલે જેટલું હવામાન માટે બેરોમીટર ઉપયોગી છે, સૂચકાંક અર્થતંત્ર માટે એટલું જ ઉપયોગી છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે આથી સૂચકાંકને દેશના અર્થતંત્રનું બેરોમીટર કહેવામાં આવે છે. દેશના અર્થતંત્રનું બેરોમીટર એ કોઈ પણ દેશનો સૂચકાંક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સૂચકાંક આપણને આટલી બધી દ્રષ્ટિએ ઉપયોગી છે. આજે આપણે જોયા સૂચકાંકનો અર્થ, સૂચકાંકની વ્યાખ્યા, સૂચકાંકની લાક્ષણિકતાઓ, સૂચકાંકના ઉપયોગો અને એની પહેલાં જોઈ હતી સૂચકાંકની લાક્ષણિકતાઓ. હવે પછીના નવા વિડીયોમાં આ સૂચકાંકની રચના કઈ રીતે કરી શકાય એની વિશે જોવાનું છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.